આજરોજ લીમખેડાથી પરમ પૂજ્ય આશારામ બાપુની માતૃ પિતૃ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 1 થી 14 સુધીની યાત્રા આજરોજ દાહોદ ખાતે આવતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આશારામ આશ્રમ પર આજરોજ સમાપન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। આ વિશાળ માતૃપિતૃ પૂજન દિવસ યાત્રા નીકળી રહી છે। પૂરા વિશ્વમાં 200 થી 251 દેશોમાં આજે આ માતૃપિતૃ પૂજન દિવસ ઉજવાઈ રહ્યો છે। પૂજ્ય બાપુ દ્વારા પૂરા વિશ્વમાં, પૂરા દેશમાં અને આજે આ 1 તારીખથી યાત્રા પંચમહાલમાં પધારી છે। પંચમહાલથી લીમખેડા, લીંબડી, ઝાલોદ થઈ અને આજે દાહોદ નગરની અંદર આ એક ભવ્ય શોભાયાત્રા માતૃપિતૃ પૂજનનો સંદેશ લઈ અને પૂરા વિશ્વને આહવાન કરે છે કે હંમેશા માતા અને પિતાનું પૂજન જરૂર થવું જોઈએ। ભગવાન શિવજીએ ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા ગણેશજીએ કરી હતી, તેથી દરેક શુભ કર્મોમાં આજે ગણેશજીની પૂજા થાય છે। એમ માતા પિતા અને ગુરુજનોની પૂજા હંમેશા કરવી જોઈએ। આપણી ભારતીય સંસ્કૃતિનું જતન કરો અને આપણી ભારતીય સંસ્કૃતિની રક્ષા કરો। જાઓ, જોડાઓ અને તમામ ભારતીયો, તમામ સનાતનીઓ, તમામ હિન્દુઓને મારું આહવાન છે, અમારા બાપુજીના આશ્રમ દ્વારા આહવાન કરીએ છીએ કે 14 તારીખે માતૃપિતૃ પૂજન દરેક આશ્રમોમાં ઉજવાય છે। દાહોદમાં પણ આપણા ગરબાડા ચોકડી ઉપર આશ્રમમાં ઉજવાશે। આપ એનો લાભ લો। ત્રિવેણી સંગમ મોટી બાંડીબાર લીમખેડામાં પણ બાપુના આશ્રમ પર 14 તારીખે માતૃપિતૃ પૂજન બહોળી સંખ્યામાં ભંડારા સાથે રાખેલ છે। ત્યાં આવવા માટે દરેકને આહવાન છે, દરેક સનાતની હિન્દુને આહવાન છે। હરિઓમ હરિઓમ હરિઓમ। મારું શુભ નામ કાંતિભાઈ પ્રજાપતિ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।